હવે છોકરાને હગી કહીએ 2 વર્ષ થઈ ગયા છે. મોરવી આવ્યા તો સારું હતું. કોક યુવાનો વળ કરવો પડશે. કોક લોહી પાડે મારું જવું જ પડશે ને. ના કહ્યું લગીભાઈ શું કરો છો? કોઈ ના બેઠા તમે તમારી વાત જોઈ રહ્યા હતા. હું એમ કહેતો હતો હા કે પેલા ભાઈનો ફોન આવ્યો હતો. તે શું કહેતા હતા? એ કોક તારીખ કાઢવા જવાનું છે ને અહીંયા તેડાયા છે. તો આપણે દાતા મારે પેલી બોગરીને પૂછતા આવું કે ભેગા ભેગું બોગરનું પૂછવું પડશે ને. હા દાગીના લે છે ને કઈ દાગીનો તાર છે દાગીનો છે ને તારી દાગીના બચી ગયા છે ઘણા. એ પણ જવું પડશે આપણે. ટેકો પૂરતો પાછા આવો એક જ પુરુષે હાડો ને તમે હોય. હા સર મારો શું પેલા ફોન ના આવ્યો તો હજી 3-4 કલાક છે હજી આયા કેમ ના આવે? કેટલાય રસી ઘરે દેખાતા નહીં. ના આવે છે. ફોન તો કર્યો તમે? ફોન તો કર્યો પણ ક્ષેત્રમાં આખા પાછા થઈ ગયા. ઘરે બેસી ફોન કર્યો હશે તો મંગલ જે ખોશ છે ઘેર બેઠા છે. આ બેઠા ને બે હું પાણી લાવ. જો પાણી તમે 4 ના આવો છો? 4 ના હજાર તમે 4 કલાક જેવું છે ફોન કરે. જો જાતા નહીં મળતા નહીં શું સાધન નું જેવું રહેવાનું. સાધન ને ઓયું છે દિવસમાં. ચાય શું મેલાવતા? તમે તો ચાય નહીં પીતા મોર ભાઈ એવું કહેતા હતા. ના ચા નહીં પીતા લગીબા. શું કહો? શાંતિ છે એવું હોય. શું કહેતા તમે લાલે તારા પેલો તારીખનું બોગરાનું શું કહેતા કો હાડો હોય તારા બોકરે નહીં કરાવવા પડે? કો તમે એમ તારીખ કરાવવી પડશે. એ તો તમારે વેવાઈને જોવાનું. એ તો તમે કહો તમારે વેવાઈ રીતે ચેક કરો. મંગલ એવું જોવાનું. તમે કોઈક બોકરો ઘર પાડો કોઈક તારીખ નક્કી કરો એમને શું થાય? તમારે વેવાઈ જોવાનું છે. પણ તમે મોરવી છો. મોરવી છે તો અમે એ તો થોડા ઘણો સમજ છે. એ તો અમે એમ જ તમે કીજો અમારે એમ કે તમારે બોકરી શું છે જોવાનું છે. શું બોગરા લીધો તમે? બોકરા પહેલા તો શેરનો કંદોરો, કિલ્લાના કડલા, અચ્છીની કોબિયું, કડું, રોમનોમી અને હાર ને દોરો. પૂરે દાગીના માંગે છે આલી કેહો જોયું જા હે દૂર જા. આ તો ધર્મના વિવાહ છે. દાગીના તો હે પાછો દાગીના ચાલો પડે એમ. થોડા ઘણા ઓછા કરી દો લાલય દાગીના. પણ દાગીના છું આખા વિવાહ ધર્મ ના કરાવું છું. હું જો પૈસા લઉં છું તો થોડાક ઓછા કરી દો બાપડા વેવાઈ સાવ પેલા છે ક્ષમતા નથી. ના દાગીનામાં તો ઓછું કોઈ ના થાય. ના પાડી શું કરશે લગી બા? તો કરવો પડશે આપણે તારા ના કરીએ. સારું તો ફોન કર દઉં. ફોન કરશે અમે તમને. હા હા અને જશે છે હવે મંગભાઈ. હા મારે વેવાઈ તો દાગીના ખૂબ કીધા પર છે. ખૂબ જ કીધા છે. હવે મેં કેટલું કીધું તો ના પાડી રાખી શું કરું કહો? વીઘો જમી છે મારે. હવે વિકો જમી છે એમ દાગીના માજા પર છે 20 લાખના. 20 લાખના દાગીના માજા પર છે. વીઘાના 20 લાખ રૂપિયા સીએ ને પાછા સીએ ને દૂર મળ્યું છે. દૂર માર્યું છે મંગઈ. હા વેવાઈ તમારે બધું ધીરું જ નહીં વેગતા. જે પકડ્યું જોતા નહીં. મેં કેટલું કીધું કે વેવાઈ આપણે લગી તમે કીધું કે મારા છોડી દે કાંઈ ચેડી દુખાવે એવું કરું તો એવું સમજતા નહીં સમજતા કે સોળી આવશે તો દાગીના આપણા ઘરે જ લઈને આવશે. દાગીના કરાવો ના કરાવો મારે કરાવો પણ એ સમજતા નહીં. તો હવે કોક કરશે તાર મેળા આવશે. કરવું જ પડશે જ કે તમે જો તાર ઘેરે જ આવું હોય તો હવે હું બેઠો હોય હાર હળો તો મારે તોરપ આવવાનો છે. હું ફોન કરું તો આવજો. હાર હળો.
મારું બેટું ખૂબ દાગીનામાં ગયા છે. હવે મારા જીપોનો પોકે એમ છે નહીં. એ ભીખો તમે આવી છે એ મારા વેસે પાઠા પડે એમ નહીં. એ ભગવાન આમ છે મને હગું કરાયું તે રજા ખારા હગું કરાવું તું બોગરમ તો સારો જ. લવજીબા એ લવજીબા લવજીબા શું ડાબડી જેવું મોઢું કરીને બેઠા તો એટલે શું ડાબડી જે મોઢું ના કરાય શું કરે તારે? કેમ વળી શું દાગીના ખૂબ મગાયા પરાશે. ક્યાં વળી? હવે એ ભીખો દમી હતી. હા ભીખો દમી વેસાય મારા દાગીનાનું પાઠા પડે એમ નહીં. હા લગભગ 20 લાખના દાગીના મગાયેલા છે. ઓહો 20 લાખના તો વીઘાના જ એટલા ભાવ તો હવે કિલોના કરલન કંદુરોન કોબિયોન કોકડન ટૂંપિયોન ઓહો અને પેલી શું કે છે બધું આમ કોક મોટા મોટા ફક્કડ વાળા કોક આવે છે ને તો મને તો નોમે બધું રામનવમી, રામનવમી તગારું ભરી મગાયા તો વધારે તગારો ભરી મગાયા છે. ઓહો તો કાઠું કરી ગયા તો નાટો કર્યો છે. હવે શું કરે છે લવજીબા? હવે મારી હું તો યાટન બેસી ગયો છું. હા મને તો હવે યાટન આવી ગયો ખબર. તો એક કામ કરું હું શું કામ કરો? સરપંચને બોલાવતા આવું સરપંચને બોલાતા આવડે કોઈ મોને તો વાર ભાઈ. તો કોક તો કરવું પડશે ને આનું. એમને એમ તો આટલું બધું તો સાહસ ના થાય. ના હા રોડો તો હું સરપંચને યાદ દઉં. હા તો આપતા તમે એ યાર મારી હવે પગલું ભરાય એમ નહીં તારે. હા રોડો તમે બેહો હું આજે આવું. આ વિવાહ વિવાહ ને ઉડવાનું અમારે. એ કંઠુડા શું આઈડિયો? આ આપણે લવજીબા છોકરા વિવાહ છે કે દાગીના વધારે મગારા છે એટલે સરપંચને યાદ આવે જ લેવડો તા. આ તો તું વિવો વાળા ને વિવાહ અને ઉડવાનું છે અમારે. હવે તારા તો જવું જ પડે ને હવે વિવાહ વિવાહ ને લઈ કરો આપણે. હા લેવડો તા. સરપંચ ઘેર છે કે નહીં? આ બેઠા કેવો શું કરો છો સરપંચ? આ ગાડીના ટાયર પંચર શું તું? હા પછી પંચર કરાવવું છે. પછી તો છે કેમ ટાયર? આ તો ચાર નું પડ્યું તું. હા સામું કઈ હવે લગાવી ગયું ને કીધું પંચર કઈ લગાવી ગયા હાથથી. હવે આમાં હાથવા મળ્યા હતા એની લવજીભાઈ. કેમ? એને કોઈક છોકરા વિવાહ છે તારીખ કઢાયેલી છે. ગયા હતા કે દાગીના ખૂબ બધા મગારા છે. દાગીના તો પછી હતા તો આવું મગાવી જ પણ આ તો તગારું ભરી મગાયા છે. કેટલા બધા અહીંયા શું કરવા છે? કોઈ રમી રાખવી છે? 8 તોલાની તો રોમ અમી કિલોના કડલા ને કંદોરોન કોબિયોન બુટિયન ચીન્યું પણ લવજી દોવાન ને ખબર હોય પણ એ તો હવે કેટલો છે અત્યારે આ તો કે 19-20 લાખ પોકે એમ છે. હા તો એ તો કોક વેવાઈ નામ દાવા પડી એને મોરવી ચિયા પછી ના ખાયા. હવે મોરબી તો છે. હવે મને તો કે સરપંચને હાલવા આવવું પડશે એમ કહેતા હતા. મારે તો આવવું પડશે એમ હોય પણ અહીંયા પેલા બોલાવવા પડશે ને. એ તો એની થઈને વાત બધી હેડો મોરબી વાદવા પડશે નાદવા પડશે. હેડો અહીંયા કઈ કહી દો અહીંયા કે તમારે વેવાઈ ના દો મોરબી ના દો ને પછી બધું વાતચીત કરો. આ તો પણ આટલું બધું જ ના હોય એમ કે ધાર્મિક વિવાહ કરવાના છે એમ કહેતા હતા. કેમ ધર્મ ના કરવાના છે હોય પણ આ તો તગાર ભર્યા તો વીઘો જમીન જઈએ ને તો એટલા દાગીના કેટલા છે? વીઘાના 8-9 લાખ ભાવ હેડે છે એટલે ના 20 લાખ રૂપિયાના દાગીના મગાયા છે. ગમે એમ લવજી ડોવાની એટલો જે સીન ચોક જતો રહે બધી આખી હોજ ગઈ ભૂન બધું આવતો પેલા ભાગ રાખી ગમે એમ. હા સી વાત ફેમિલીને નહીં જોવા હોય હોય કે આપણી છોડીને આટલું મગાવ્યું છે ને અમે એને ગોદમી છે. હા આપણી છોડી જઈને શું ફોટો પૂછશે પછી તારે કાળી મજૂરી કરવી પડે. પછી કઈ અમારે છોડીને દુખાય એટલે આમ દુઃખ જ આવે ને સારું તો દુઃખ નહીં તારે તો પણ આ મોરબી કોણ છે આવું રીચી હશે આપણે તો ખબર લેવડો એ તો હમણાં એની ખબર પડશે. હેડો લેવડો લવજીબાન ઘર તો આવી ગયો છે પણ આ ચે જતા રહ્યા લવજીબા. આ સરપંચ આયા હતા. ઓય બહાર આવો ભાઈ. હા લાવી ગયો. ચિંતા શું કરે? આવો સરપંચ શાંતિ તો કોઈ નથી. શાંતિ નહીં તો તમારે પાડી મેં ચાલતી
તમે શું દુઃખ આવ્યો વળી તમારે દુઃખ તો કોઈ આવ્યું નહીં તારી પણ એ મારે શું કીધું કોઈ જમી છે મારા પાસે વિગત ઘણી છે વળી તો અત્યારે ક્યાં વધારે જમીએ છે વીકો જમી છે ની વેવાઈ દાગીના મકા છે ઘણા તો કરલા ને કોહડી ને ઓહડી નહીં આપલો ટૂંપીઓ કે છે ટૂંપીઓ મને ઓહડી વાળી કહું છું તારી રામનવમી મને તો એ નોમે આવડતા નહીં અટપટ્યું કીધું છે બધું એમ હવે હવે આખો વિવાહ એમ શું 18-20 લાખ રૂપિયા થાય એમ છે અને વીઘો તમે વેચો ને તો એ પાછા પડે એમ નથી શું કરશો તાર હવે હા તો મોતાર ચોક જતો રહું ના ના ચોઈ બાવા જવું બની તું તાર શું કરું ચોઈ જવું નહીં ને મોરબી ના દો મોરબી કોણ છે પછી મારા સીધા પાછા પડે એમ છે નહીં આજે અને મોરબી કોણ છે તાર તમે મોરબી તો મંગાઈ છે હા તો મોરબી ને ફોન કરવો પડશે મારે હાલ તો તાર પાસે ફોન હોય તો તમારે આ ટેવનાજી હલો હા મંગાઈ બોલે તારે સરપંચ ને આવ્યા છે હા તમે અમારી ઘેર આવો સારું હેડો કેમ કે સરપંચ આવ્યા છે તો આપણે અહીંયા સરપંચ શું કે છે વાપરે છે બે કપ બોલ સરપંચ ના એ સારું હાલ તરત આયા હોય હું આવું રેડો હેડો તાર હા તાર તાર સારું શું કીધું આવો કે મુતરત હા હા સારું એને આદન પછી એ મોરબી આવે એટલે પછી વેવાઈને ફોન કરાવો હા હવે એને ફોન તો કરવો પડશે ને એ તો હશે લ્યા મગજમાં ઉતરે નહીં હોય એવી વાત કરવાની આપણે એકદમ ઉડ ના કશું કેમ રહે પેલો તમે વિચાર્યું નહીં નક્કી કર્યું કરું છું શું કહેતા હતા લવજીબા આ સરપંચ આવ્યા છે તે હાથતા રાખી મોરું તમારે ચોઈસ છે આયા કામ સરપંચ શું કહે છે હવે આ ઠેકણે કરાય છે અભી હોય મારી ના શકો ને તમારે મારી ના સાથે તાર અને એ છોકરા ક્યાં અરે કમિશન તો નહીં આ તો તમે કરાયું છે ઓવે એમ બોગરે તું શું કીધા છે હા બગર ના તો કે કણા છે હા તાર સરપંચ હા આપણે વાને દાગીને લઈ નહીં રહેવાનો મોજે મોરવીને હા તો ઠેકણો છે પૈસામાં માલત નહીં લવતી ડોહે હા તો વળી લાખ રૂપિયા આલી જીધા હોય અત્યારે તો હગું કરાવે કઈ પાઘડી બતાવો તો એ સાચી વાત છે ઠેકણે પણ લવતી ડોહન પાઘડી બતાવી છે હા બરોબર નહીં હા શેની વાતો કરો છો એ તો અમારે બીજી વાત છે બીજી આવતી મોરવી ના આદો તમે હેડો પેલા મોરવી ફોન કરો મંગાઈ હા ફોન કરો પણ મારો તો ફોન ઘરે પડ્યો હા જો ના ઓમાં નંબર છે તમારો નંબર તો છે જ ને તાર સેવ કરેલો છે